જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં અમૂલ એપાર્ટમેન્ટ પાસે થયેલ માથાકૂટમાં યુવકના મોતનો મામલો સામે આવ્યો છે। દિવ્યાંગ ચુડાસમા નામના યુવકનું મોત નીપજ્યું હતું। ફટાકડા એક તરફથી બીજી તરફ ફેંકવા બાબતે બોલાચાલી થઈ હતી। આરોપીઓ દ્વારા અપશબ્દો બોલાતા ઉશ્કેરાઈ જઈ લાકડી અને પાઇપ વડે મારપીટ કરી હતી। કોઈ અન્ય તીક્ષ્ણ હથિયાર પણ માર્યું હોવાથી યુવકનું મોત નીપજ્યું હતું, જેમાં અન્ય બે યુવકો પણ ઘાયલ થયા હતા। મૃતકની માતાની ફરિયાદને આધારે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસે આરોપીઓ રામસિંહ બારડ, પિતા રામભાઈ બારડ, માતા જયશ્રીબેન બારડ તથા રાજ હુણ અને કેવલ જોશી સામે ફરિયાદ નોંધી છે। હાલ સીસીટીવીના આધારે તમામ આરોપીઓને પકડીને પૂછતાછ કરવામાં આવી રહી છે। ગઈકાલે દિવાળીની મોડી રાત્રે સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મધુરમ ગેટથી ચોબારી રોડ તરફ જતા જે અમૂલ એપાર્ટમેન્ટ આવે છે ત્યાં એક મોડી રાત્રે ફટાકડા ફોડવા બાબતે બનાવ બનેલો, જેમાં ફરિયાદી પુષ્પાબેન વિનોદભાઈ ચુડાસમા, જેમનો પુત્ર દિવ્યાંગ ઉર્ફે યશ, જે 27 વર્ષનો હોય અને જીઓમાં મેનેજર તરીકે નોકરી કરતો હોય તથા ગાડી લે વેચનો ધંધો કરતો હોય, આ પોતાના મિત્રો સાથે ડિલક્સ પાનની દુકાન જે અમૂલ એપાર્ટમેન્ટની સામે આવેલી છે ત્યાં મોડી રાત્રે 1 થી 2 ની વચ્ચે ફટાકડા ફોડતા હોય। આ સમયે સામેની સાઈડ અમૂલ એપાર્ટમેન્ટમાં અન્ય શખ્સો પણ ફટાકડા ફોડતા હોય અને ફટાકડા રોડની સામેની સાઈડ ફેંકવા બાબતે બોલાચાલી થયેલી, જેથી આ જે આરોપી તરફે જે ગ્રુપ છે તેમાં કેવલ જોશી અને રાજ હુણ આ બંને છે એ ડિલક્સ પાન બાજુ ગયેલા અને ત્યાં દિવ્યાંગ ઉર્ફે યશ સાથે બોલાચાલી કરેલી અને ત્યારબાદ ઝપાઝપી થયેલી, જેમાં યશનો જે સોનાનું ચેઇન સેટ તૂટી ગયેલો। આથી આ બાબતનું મનદુખ રાખી યશ ઉર્ફે દિવ્યાંગ છે એ રોડની આ બાજુ એટલે કે અમૂલ એપાર્ટમેન્ટ છે તે બાજુ આવેલો અને ત્યાં ગાળાગાળી અને બોલાચાલી થયેલી, જેમાં જે દિવ્યાંગના મરણ જનાર દિવ્યાંગ છે તેના અન્ય મિત્રો પણ આ બાજુ રોડની આ બાજુ આવેલા અને આ જે રાજ હુણ, કેવલ જોશી તથા જે રામસિંહ બારડ અને તેના પિતા રામભાઈ બારડ અને તેની માતા જે રામસિંહ બારડ છે તેના માતા પિતા બંને આ જગ્યા પર આવેલા અને આ જે છોકરાઓ છે દિવ્યાંગ અને તેના મિત્રો તેની સાથે બોલાચાલી કરવા લાગેલા, ઝપાઝપી થયેલી। આ દરમિયાન આ રામભાઈ બારડ છે તેમને પોતાના દીકરા રામસિંહ બારડને ઘરેથી લાકડી લાવવાનું કહી આવતા તે લાકડી લઈ આવેલો અને આ રામસિંહ બારડની માતાએ આ દિવ્યાંગને ધક્કો મારતા તે નીચે પડી ગયેલો। ત્યારબાદ રામસિંહે પણ લાકડી વડે અન્ય જે સાહેદો છે જે મરણ જનાર દિવ્યાંગના મિત્રો શિવાંગ, નિશિત તથા હર્ષ પરમાર આ તમામને પણ ઈજાઓ પહોંચાડેલી। આ સમયે કેવલ જોશી અને જે રાજહુણ છે તે બેમાંથી કોઈ એક પાસે લોખંડની પાઇપ જેવું કોઈ હથિયાર હતું તેના વડે આ દિવ્યાંગ ઉર્ફે હર્ષ જ્યારે પડી ગયો એ સમયે તેના ઉપર હુમલો કરતા તેને ખભાના ભાગે જે જીવલેણ ઈજાઓ પહોંચેલી અને ત્યાં જગ્યા ઉપર મોટા પ્રમાણમાં બ્લડ લોસ થયેલું। તેને સારવાર માટે અગત્ય હોસ્પિટલમાં લઈ ગયેલા, ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા જ્યાં તેને છે મૃત જાહેર કરવામાં આવેલો। આમાં બનાવની ગંભીરતાને ધ્યાને રાખી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મરણ જનારની માતા પુષ્પાબેને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 189(2) તથા 115(2), 296(b) અને જીપીએક 135 મુજબ ફરિયાદ આપેલી છે। હાલ આ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ગુનાની આગળની તપાસ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ કરી રહેલા છે। 5 આરોપીઓમાં ખાસ તો જે અમૂલ એપાર્ટમેન્ટમાં રહેતા રામસિંહ બારડ, તેના પિતા રામભાઈ બારડ અને માતા જયશ્રીબેન બારડ એટલે કે બાપ દીકરો અને તેની માતા એક જ પરિવારના 3 સભ્યો જે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં જે બોલાચાલીથી શરૂ થયેલો બનાવ છેલ્લે આ એક પ્રકારના દુઃખદ હત્યાના બનાવમાં પરિણમ્યો છે। સાથે અમૂલ એપાર્ટમેન્ટમાં રહેતો રાજ હુણ અને મધુરમમાં રહેતો કેવલ જોશી આ 5 આરોપીઓએ સાથે મળી અને આ જે દિવ્યાંગ ઉર્ફે યશને છે જીવલેણ ઈજાઓ પહોંચાડતા તે મરણ ગયેલો છે। હાલ આ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, તેમની પૂછપરછ શરૂ છે અને આગળની તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહેલા છે। આ તમામ આરોપીઓ પૈકી આ રાજ હુણ અગાઉ પોરબંદર જિલ્લામાં છે 374 મુજબ ગુનો દાખલ થયેલો છે। આ સિવાય અન્ય કોઈને મળી આવેલા નથી હાલ નથી, પણ આ જે કેવલ જોશી છે તેના ફાધર છે એ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા જે હાલ નિવૃત્ત છે।